જૂનાગઢના મેંદરડામાં પેટ્રોલ પંપ પર લાઈનો લાગી છે। પેટ્રોલ અને ડીઝલ પુરાવવા વાહનોની લાંબી કતારો જોવા મળી। ડીઝલ માટે ખેડૂતો કેરબા લઈને પેટ્રોલ પંપ પર પહોંચ્યા। ખેતીની સિઝન માટે ખેડૂતોને ડીઝલની જરૂરિયાત છે, ત્યારે સવારે 10 વાગ્યાના લાઈનમાં ઊભા છીએ તેવું પણ ખેડૂતે કહ્યું હતું। ખાધા પીધા વગર ખેડૂતોના ડીઝલ માટેના વલખા। ખેડૂતોનો રોષ જોઈ પોલીસ પણ ઘટના સ્થળે પહોંચી। પેટ્રોલ પંપના સંચાલકે પ્રતિક્રિયા આપી છે। તેમણે કહ્યું કે બીજા પંપો પર ડીઝલ ખૂટતા અહીં લોકો ઉમટ્યા છે। મર્યાદિત સ્ટોકમાં ડીઝલનું વિતરણ કરવામાં આવી રહ્યું છે। સંચાલકે તમામ ગ્રાહકોને સંયમ રાખવાની અપીલ કરી છે। અમારે મગની અને એની સિઝન છે અથવા આપણે ટ્રેક્ટરો હાલે છે, ખેતીનું કામ ચાલુ છે, એટલે અમારે આ ડીઝલનો પૂરતો જથ્થો ન આવવાથી અમારે આ પેટ્રોલ પંપે લાઈનમાં રહેવું પડે છે। અને પેટ્રોલ પંપના માલિક પણ બધાને 10-10 લીટર ડીઝલ આપે છે। વાહનવાળાને આપે છે અને ખેડૂત કેરબા લઈને આવે એને આપે છે, કારણ કે અમારે ત્યાંથી અમે જો ટ્રેક્ટરને એવું લઈને આવીએ તો 100-200 રૂપિયાનું ડીઝલ ભરીએ તો અમારી વાહે 7-8 લીટર વધે, તો અમે પછી કેરબા લઈને આવ્યા છીએ તો કેરબામાં અમને આપે છે। પણ બીજા જે સિટીના પંપ છે એમાં અમને કેરબામાં આપતા નથી। તો એ કલેક્ટરશ્રીને એવી વિનંતી કે તમે આ સિટીના પંપ છે એ ખેડૂતને ડીઝલ આપે એવી। ડીઝલના પેટ્રોલનું પૂરતું જે વેચાણ થાય એટલું અમે કરીએ છીએ। આજે સવારે અમારી પાસે થોડોક એવો સ્ટોક આવ્યો હતો ડીઝલનો, એ પ્રમાણે બધાને આપીએ છીએ, જેથી કરીને બીજા પંપ ઉપર કોઈ માલ નથી પૂરતો, એટલે એક જ જગ્યાએ અત્યારે ફૂલ ટ્રાફિક થઈ ગયું છે। લિમિટેડ બધાનું સચવાઈ જાય એ પ્રમાણે માલ આપીએ છીએ। બધા ખેતીવાડી કામ માટે, ટ્રેક્ટરો માટે અમે ડીઝલ થોડું બધાને સચવાઈ જાય, કોઈ બાકી ન રહી જાય એટલો માલ આપીએ છીએ। અને તેના લીધે ફૂલ ટ્રાફિક થઈ ગયું છે અને પૂરતો અમે કોશિશ કરશું કે બધાને માલ પૂરો પડી જાય। અચ્છા, કંપની તરફથી કંપની તરફથી અમને સપોર્ટ એ રીતે છે કે જે ગયા વર્ષે અમને માલ મળ્યો તો અમારી જેટલું હતું વેચાણ એ પ્રમાણે અમને માલ આપે છે। અને પ્રોબ્લેમ તો છે જ બધી જગ્યાએ, ઉપરથી માલ પૂરતો આવતો નથી। યુદ્ધના કારણે તકલીફ છે આખા દેશમાં, એટલે જેથી કરીને બધા પેટ્રોલ પંપની આ જ હાલત છે।